अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। તો ચંડોળામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે, જેમાં બાંગ્લાદેશીઓના જે ગેરકાયદે વસવાના રાજકીય કનેક્શનનો પણ પર્દાફાશ થયો છે। સ્થાનિક કોર્પોરેટરના લેટર પેડ દ્વારા બનાવાયા હતા નકલી દસ્તાવેજો। કોર્પોરેટર શહેજાદ ખાન, ગીતા સોલંકી અને કમરુદ્દીનના લેટર પેડ પર બનાવ્યા હતા આ નકલી ડોક્યુમેન્ટ્સ। કોર્પોરેટરના લેટર પેડમાં છેડછાડ કરીને આ નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા। શહેજાદ ખાન પઠાણના લેટર પેડથી 4 ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા છે, તો ગીતા સોલંકીના લેટર પેડ પર 15 ડોક્યુમેન્ટ્સ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે। સાથે જ કમરુદ્દીનના લેટર પેડ પર 2 ડોક્યુમેન્ટ્સ બનાવ્યાનું સામે આવ્યું છે। हमको जो म्युनिसिपल काउंसलर मतलब जो उन्होंने कैसे किया पता नहीं, पर वो जो है वो ऑलरेडी जो उन्होंने साइन किया उसका इन्होंने कलर प्रिंट आउट किया। हमको जो कॉपी मिला है, जो 22 कॉपी हमको मिला है, उसमें से 15 गीताबेन सोलंकी नाम का है, शहजाद खान का 4 और कमरुद्दीन का 2 है। તો અત્યાર સુધી બાંગ્લાદેશીઓ પકડાવાના મામલે જે ગતિવિધિઓ કરવામાં આવી રહી હતી, કાર્યવાહી દરમિયાન નકલી દસ્તાવેજો ક્યાંથી બનાવવામાં આવ્યા, કોના દ્વારા બનાવવામાં આવ્યા તેની તપાસ ચાલી રહી હતી। પરંતુ હવે ચોંકાવનારા ખુલાસા એ પણ થયા છે કે કોર્પોરેટરના નામના નકલી લેટર પેડ જે છે તે ઇસ્યુ કરીને તેમાં ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા છે। તેના આધારે આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા હરીન માત્રાવાડી અમારી સાથે જોડાઈ રહ્યા છે। હરીન, બાંગ્લાદેશીઓના જે નકલી દસ્તાવેજો બની રહ્યા હતા તેને લઈને પોલીસ ડે 1 થી તપાસ કરી રહી છે અને આખરે 2 આરોપીઓ પણ પકડાયા છે, જેમાં સામે આવ્યું છે કે કેટલાક કોર્પોરેટર્સના નામના લેટર પેડનો ઉપયોગ કરીને આ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા। જાણવા માંગીશું શું સામે આવ્યું? બિલકુલ, પહેલાં હું આપને જણાવી દઉં કે જે ચંડોળામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ રેડ કરવામાં આવી હતી ને ત્યાંથી જે નકલી બાંગ્લાદેશી પકડવામાં આવ્યા હતા ને ત્યારબાદ તેમાં મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારી હતો, તેમના ફાર્મ હાઉસમાંથી પણ ઘણા બધા લેટરપેડ મળી આવે છે। ત્યારબાદ હવે ATS દ્વારા જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમના જે કોમ્પ્યુટર છે ને તેમની મોબાઈલ શોપ આવેલી છે ત્યાંથી પણ આ જ પ્રમાણે નકલી ડોક્યુમેન્ટ છે તે મળી આવ્યા છે। 300થી વધુ નકલી ડોક્યુમેન્ટ્સ, એટલે કે તેમાં જન્મ તારીખનો દાખલો હોય, આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, આવા તમામ પુરાવાઓ છે તે કોમ્પ્યુટરમાંથી મળી આવે છે। આ ઉપરાંત તપાસમાં સામે આવ્યું છે કે 22 જેટલા પાસપોર્ટ તેમણે નકલી ડોક્યુમેન્ટના આધારે બનાવી લીધા છે અને જે બાંગ્લાદેશીઓ છે તેને ગેરકાયદેસર અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવતો હતો। હવે 2022 પહેલા જો વાત કરવામાં આવે તો જે કોર્પોરેટરનો એક દાખલો જોઈતો હોય છે જે તે આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ માટે, તો તેમાં આ લોકોએ છેડછાડ કરી અને જે નામ છે તે બદલી અને કોમ્પ્યુટરમાં તે એડિટ કરી અને તે જ જે તમામ મ્યુનિસિપલ કોર્પોરેટર હોય છે તેમના જે આ નકલી ડોક્યુમેન્ટ છે બનાવ્યા હતા ને તેના આધારે આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવું હોય અથવા તો બેંકમાં ઉપયોગ કરવાનો હોય, આ તમામ ડોક્યુમેન્ટ છે તે બનાવવામાં આવતા હતા। ATSની તપાસમાં સામે આવ્યું છે ને ATS દ્વારા જે 2 અલગ અલગ દુકાનોમાં સર્ચ કરવામાં આવ્યું હતું ત્યાંથી આ જે ટોળકી છે તેમાં મુખ્ય સૂત્રધાર છે તે હજી ફરાર છે, તે વિદેશમાં છે ને ત્યાંથી તે છે બાંગ્લાદેશીઓને મોકલવાનું કામ કરતો હતા। ઉપરાંત છે તેઓ એક વ્યક્તિ છે પોતે પણ જે રાણા સરકાર છે તે અહીં 10 વર્ષ પહેલા અહીં આવ્યો હતો ને તે પણ નકલી ડોક્યુમેન્ટના આધારે વસવાટ કરતો હતો, નકલી પાસપોર્ટના આધારે પહોંચ્યો હતો અને ત્યારબાદ તેણે તમામ પોતાના નકલી ડોક્યુમેન્ટ છે તે બનાવ્યા હતા। તેઓ પોતાની મોબાઈલ શોપમાં છે ડોક્યુમેન્ટ એડિટ કરતા હતા અને ત્યારબાદ તે લોકોને 10 થી 30 હજાર રૂપિયામાં આધાર કાર્ડમાં એડ્રેસ અને અન્ય ડોક્યુમેન્ટ છે તે ચેન્જ કરાવી આપતા હોવાનો પણ પર્દાફાશ થયો છે। જોકે હવે ચંડોળા તળાવમાં વસવાટ કરતા કેટલાક ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે 3 કોર્પોરેટર છે તેમના ફક્ત એડિટ કરેલા ડોક્યુમેન્ટ છે તે ખરેખર એડિટ કરવામાં આવ્યા હતા કે ખરેખર જે છે કોર્પોરેટર આમાં ઇન્વોલ્વ છે કે કેમ તેની પણ આવનારા દિવસોમાં તપાસ કરવામાં આવશે। જો ડુપ્લિકેટ સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવતો હોય તો ક્યાં બનાવવામાં આવ્યા છે, અન્ય ડોક્યુમેન્ટ છે, જો કે જે જનસેવા કેન્દ્ર હોય છે અથવા તો જ્યાં પણ આધાર કાર્ડ બનતું હોય છે ત્યાંના કોઈ કર્મચારી આમાં ઇન્વોલ્વ છે કે કેમ તેને લઈને પણ ATS તપાસ કરશે। પરંતુ અત્યારે મોટા સમાચાર એ કહી શકાય કે જે કોર્પોરેટરના જે લેટરપેડ છે તેમાં છેડછાડ કરી અને અન્ય જે ડોક્યુમેન્ટ છે તે બનાવવામાં આવતા હતા અને તે પણ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ છે મળી આવ્યા છે। 300થી વધુ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ છે મળી આવ્યા છે અને અત્યાર સુધીમાં ખુલાસો થયો છે કે 22 થી 26 જેટલા પાસપોર્ટ છે આ નકલી ડોક્યુમેન્ટના આધારે બની ચૂક્યા છે। જી બિલકુલ હરીન, આભાર। તો આ મામલે કાર્યવાહી કરતા એક બાદ એક ચોંકાવનારી માહિતી પણ બહાર આવી રહી છે, ત્યારે હવે એ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ખરેખર આ જે ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવતા હતા નકલી લેટર પેડના આધારે તેને લઈને સાચી હકીકત શું છે। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH